ફ્રેન્ડ્સ, હવે આપણે એક્ટિવ વોઇસ પ્રમાણે સિમ્પલ પાસ્ટ ટેન્સના ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, આઈ, હી, સી, ઇટ, વી, યુ, ધે, એની નેમ આ બધા સાથે ડીડ વપરાય છે. ફોર્મ્યુલા: પોઝિટિવ એટલે કે હકારવાચક વાક્યો માટે સબ્જેક્ટ પ્લસ વર્બ ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. નેગેટિવ એટલે કે નકારવાચક વાક્યો માટે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થક વાક્યો માટે ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, સિમ્પલ પાસ્ટ ટેન્સના પોઝિટિવ વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકાળ થાય છે, પરંતુ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્યમાં ક્રિયાપદના મૂળ રૂપનું ભૂતકાળ થતું નથી.